સોલ હેલ્થ કેરમાં સ્વાગત છે। આ ચણાની આપણે વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કેવી રીતે કરવી તેના વિશે જાણીશું। વાવણી વખતે પહેલાં બિયારણને ફૂગનાશક દવા, પછી રાઇઝોબિયમ કલ્ચરનો પોટ આપવો। રોગ સામે રક્ષણ માટે 1 કિલો બિયારણમાં 3 ગ્રામ મુજબ ફૂગનાશક દવા, કાર્બેન્ડાઝિમ 1 ગ્રામ, થાઇરમ 2 ગ્રામ એ પ્રમાણે બિયારણને દવાનો પોટ આપવો। ચણા અને કઠોળ પાક હોવાથી તેના મૂળમાં રાઇઝોબિયમની ગાંઠો બંધાય છે, જે હવામાનનો નાઇટ્રોજન જમીનમાં ઉમેરે છે। આ પ્રવૃત્તિ વધારવા F75 નામનું રાઇઝોબિયમ કલ્ચર વાપરવું। રાસાયણિક ખાતર ચણાની એક જ વખત વાવણી સમયે પાયાના ખાતરની જરૂર હોય છે। હેક્ટરે 20 કિલો નાઇટ્રોજન અને 40 કિલો ફોસ્ફરસ, હેક્ટરે 100 કિલો DAP વાવણી પહેલાં ચાસમાં ઓરીને આપવું। પાછળથી ઉરિયા જેવા પૂરતી ખાતરની જરૂર નથી। સલ્ફરની ઉણપવાળી જમીનમાં હેક્ટરે 20 કિલો સલ્ફર પાયાના ખાતર તરીકે આપવાથી વધારે ઉત્પાદન મળે છે। પિયત વ્યવસ્થા કેવી હોવી જોઈએ તેના વિશે આપણે જાણીશું। ગુજરાત ચણા મુખ્યત્વે બિનપિયત લેવાય છે, જ્યારે પિયતની સુવિધા હોય ત્યારે પિયત પાક લેવાય છે। આ માટે ઓરવણા કરી ચણાને વાવ્યા બાદ પહેલું પાણી આપવું, બીજું પાણી 20 થી 25 દિવસે ડાળી ફૂટવાના સક્રિય અવસ્થાએ અને ત્રીજું પાણી 40 થી 45 દિવસે ફૂલ બેસતી વખતે અને ચોથું પાણી 60 થી 70 દિવસે પોપટા બેસતી વખતે આપવું જોઈએ। જો બે જ પાણીની સગવડ હોય તો ફૂલ અને પોપટા અવસ્થાએ આપવા। વધારે પાણી આપવાથી છોડ ખોટી વધ પકડી મોડા પાકે છે। ક્ષારવાળું પાણી એને અનુકૂળ આવતું નથી। પાક સંરક્ષણ રોગ જીવાતના નિયંત્રણ માટે નીચેના પગલાં લેવા। ચણાનો સુકારો વિલ્ટ્સ, જમીનમાં રહેલા ફૂગથી રોગિષ્ટ બીજના ચેપથી રોગ ફેલાય છે। પાકની શરૂઆત કે પાછળની અવસ્થાએ છોડ ઊભા સુકાય છે। થડ ચીરતા ઊભી કાળી કથ્થાઈ લીટીઓ જોવા મળે છે। રોગ આવતો અટકાવવા માટે રોગ સામે પ્રતિકાર ધરાવતી જાતો જેવી કે ગુજરાત ચણા 1 છે, ગુજરાત ચણા 3 છે, 1 નંબર અને 3 નંબર બિયારણ વાવવું। વાવતા પહેલાં ફૂગનાશક દવાનો પોટ આપવો। દર વખતે એક જ જગ્યાએ ચણા ન વાવતા બાજરી જુવારની પાકની ફેરબદલી અને હેક્ટરે 1000 કિલો દિવેલાનો ખોળ આપવાથી ફાયદો થાય છે। ચણાનો સ્ટન્ટ રોગ ગુજરાતમાં આ રોગનું પ્રમાણ વધારે જોવા મળે છે। ઠંડી ઓછી પડે તો આ રોગ જોર પકડે છે। પાન તાંબા વર્ણના અને જાડા થાય છે। ડાળીઓ અને છોડ ટૂંકા થઈ જાય છે અને ફાલ બેસતા નથી કે ઓછા બેસે છે। છોડ નબળો પડવાથી સુકારાનો ભોગ બની જાય છે। સ્ટન્ટ એક વાયરસથી થતો રોગ છે। મચ્છીથી આ રોગ ફેલાતો હોવાથી તેને કાબૂમાં રાખવી। મચ્છીના નિયંત્રણ માટે શોષક પ્રકારની દવાનો છંટકાવથી સ્ટન્ટ રોગ ફેલાતો અટકે છે। જમીનની તૈયારી ઊંડી ખેડ કરવી જોઈએ। 10 થી 15 દિવસ જમીનને સુકાવા દેવી જોઈએ। બિયારણને હંમેશા ફૂગનાશકનો પોટ મારીને જ વાવવું જોઈએ અને રોગ સામે પ્રતિકાર ધરાવતી જાતો જ વાવવી જોઈએ, જેથી ગુજરાત ચણા 1 છે, ગુજરાત ચણા 3 છે।